મમ્મી હા બેટા. કાલ તો છે આજે મારો ગુજરાતીમાં નિબંધનો ટેસ્ટ હતો. હા તો હું ફેલ થઈ પણ આખો ક્રોસ માર્ક હતું પેજ ઉપર. કેમ? કાલે હમણાં શીખવાડ્યું તો ખરી, તાર પપ્પા કરાવતા હતા તો ખરી, લખાયો તો ને એમણે. કરાયો તો ને જો મારી મમ્મી, મારી મમ્મી વિશે લખાયું તમે? મારી મમ્મી બધાને આંખો કાઢીને ડરાવે છે. મારી મમ્મીએ એકલીએ મારા પપ્પાના આખા ખાનદાનને સીધા કરી નાખ્યા છે. મારી મમ્મીને જ્યારે પપ્પા પિયર જવાની ના પાડે ત્યારે તે રાક્ષસ જેવું મોઢું કરીને નારાજ થાય છે. ઓહ નો. મારી મમ્મી અઠવાડિયામાં 2 વાર ખાવાનું બહારથી મંગાવે છે કારણ કે 2 દિવસ પપ્પા ખાવાનું બનાવતા નથી. મારી મમ્મી આખો દિવસ બોલને કચકચ કર્યા કરે છે. આ નિબંધ છે. તો જે હાથું છે એ લખ્યું મેં, મમ્મી ઉપર નહીં બનો તો હાથું જ લખાવડાવવું પડે ને એને મારે. તમારે છે ને હવે કોઈ દિવસ આ છોકરાઓને ભણાવવાના નહીં. તમે નપાસ કરશો, અરે પણ હાથું નહીં આખું વરસ બગાડશો. કશું આવડતું છો નહીં ને આવું બધું લખવાનું હોય નિબંધમાં. હાથું ના લખાવવાનું હોય, એટલે વાતો કરે છે. સાચું લખાવા વાળી